શંકરસિંહ બાપુએ તમામ પોલિટિકલ પાર્ટીઓને પોતાના જન્મદિને બર્થડે ગિફ્ટ આપ્યું. એટલે કે બાપુએ કોંગ્રેસને છેલ્લા રામ રામ કીધા અને પોતાની નિવૃત્તિ જાહેર કરી. હવે હું કોંગ્રેસ સહિત તમામ પક્ષોને મુક્ત કરું છું. આ શબ્દો શંકરસિંહ બાપુના છે. આમ તો કહેવાય છે, બા નિવૃત્ત થાય છે, બાપુ ક્યારેય નિવૃત્ત નથી થતા. પરંતુ અહીં તો બાપુએ સંન્યાસ ધારણ કરી લીધો છે. તમામ પાર્ટીઓને રામ રામ કહી હાથ ઊંચા કરી લીધા. તમામ વસ્તુઓ જે મારા જાહેર જીવનમાં જે ભણ્યું એ અંગે બધા લોકોને સમજદારી સાથે આજે બધાના વચમાં હું કહેવા માંગુ કે કોંગ્રેસ કે ભારતીય જનતા પાર્ટી કે બીજી પક્ષે પોલિટિકલ પાર્ટી એના બંધનમાંથી હું મુક્ત થાઉં છું ને કોંગ્રેસને મારા બંધનમાંથી મુક્ત કરું છું. જો કે અહીં બાપુએ એ પણ સ્પષ્ટ કહી દીધું કે તેને મુઠ્ઠીભર લોકોના દબાણમાં રહેવું પણ પસંદ નથી. દબાણમાં રહેવા કરતા તે લોકો સાથે રહેવાનું પસંદ કરશે. મુઠ્ઠીભર લોકો કાકાજીમાં આપણા લોકોમાં ખોટી વાત ખસાવી નહીં, સાચી નહીં, ખોટી એવા લોકોના કંટ્રોલમાં રહેવું એના કરતા મારે તમારા કંટ્રોલમાં રહેવું એ મને પસંદ છે. ટાઉન હોલ ખાતે બાપુએ નિવૃત્તિ જાહેર કરતા પોતાના પક્ષના તમામ ધારાસભ્યોને પણ બંધનમાંથી મુક્ત કર્યા છે. આ સાથે બાપુએ જણાવ્યું હતું કે જે લોકોએ ટિકિટ જોઈએ છે તેમની વકાલાત હું નહીં કરી શકું, કારણ કે હવે હું વિરોધ પક્ષનો નેતા નથી, જેથી હું દિલ્હી નહીં જઈ શકું. और मैं इसलिए कहता हूं कि अगर मैं फिर CWC में या CEC में मैं मेरे विधायकों को भी मुक्त करता, वो जो संघिष्ठ वर्कर है जिन्होंने टिकट मांगी है उनकी वकालत मैं नहीं कर पाऊंगा, क्योंकि मैं विपक्ष का नेता नहीं हूं, दिल्ली नहीं जा पाऊंगा, मैं कांग्रेस में नहीं हूं. तो मेरी ओर से संघिष्ठ कार्यकर्ता जिन्होंने जो रियली विधानसभा लोकसभा के अधिकारी है ऐसे कार्यकर्ताओं को भी मैं अन्याय करता हूं. तो विधायक है इनको ऐसा होगा कि आपको हमारी वकालत करेगा, मैं नहीं हूं वहां. आप भी फ्री वर्ड मेरी ओर से आप भी फ्री है, जो भी आपको ठीक लगता है आपका भविष्य के लिए आप निर्णय करिए. મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં ચાલી રહેલો જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. બાપુ અને ભરતસિંહ વચ્ચેનો ટકરાવ દિલ્હી સુધી પણ પહોંચ્યો હતો. આ વચ્ચે બાપુના ભાજપમાં જોડાવાની વાતો પણ વહેતી થઈ હતી. બાપુની ભાજપના નેતાઓ સાથે બેઠકો થઈ હોવાના પણ સમાચાર મળ્યા હતા. પરંતુ આ તમામ વહેતી અટકળો પર પણ બાપુએ પાણી ફેરવી દીધું. બાપુએ સાફ કહી દીધું કે હું ભાજપમાં નથી જોડાવાનો. हो सकता है थोड़े समय के बाद मैं शायद पार्टी में न रहूं, कांग्रेस में न रहूं. ये चिंता मत करिए कि मैं दूसरी जगह जाने वाला हूं, मैं बीजेपी में जाने वाला नहीं हूं. બાપુએ હાલ તો તમામ પક્ષમાંથી ઊંચા હાથ કરી લીધા છે. કોઈ પણ પક્ષમાં ન જોડાવાનું એલાન પણ કરી લીધું છે. ત્યારે સવાલ એ થાય છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં બાપુની ભૂમિકા શું હશે? બાપુ કયા પક્ષને ટેકો આપશે? બાપુની નિવૃત્તિ કોંગ્રેસ માટે કેટલી ઘાતક નીવડશે? બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.